નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 માં નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ. તો આજે આપણે નવું ચેપ્ટર ભણવાનું છે ચતુષ્કોણની સમજ, જે આપણું ચેપ્ટર નંબર છે 3. હવે આપણે ગયા જે ધોરણ છે ધોરણ 7 માં એમાં ચતુષ્કોણ વિશે થોડી ઘણી અથવા તો આ જે ચેપ્ટર છે ચતુષ્કોણનું એનો સમાવેશ ભૂમિતિમાં થાય છે. હવે આપણે આનો થોડો ઘણો તો અભ્યાસ આગળના ચેપ્ટરમાં કર્યો જ હશે. તમે રેખા, કિરણ, રેખાખંડ આ બધા વિશે તો સારી રીતે જાણો જ છો. તો હવે આપણે નવું ભણવાનું છે ચતુષ્કોણ. તો આપણને એક તો ખબર છે કે કાગળ એ સમતલ છે. કાગળ એક સમતલ તરીકે આપણે લઈ શકીએ. આ આખું પાટિયું છે એને પણ આપણે એક સમતલ તરીકે લઈ શકીએ. એક દીવાલ છે કોઈ પણ રૂમની એને પણ સમતલ તરીકે લઈ શકીએ. સમતલ એટલે કે કોઈ ખાલી વિસ્તાર, કોઈ એરિયા વિસ્તાર, જેને આપણે શું કહી શકીએ? સમતલ કહી શકીએ. આપણે આપણા પુસ્તકના પેજને પણ એક સમતલ તરીકે ગણાવી શકીએ. હવે આપણે ખબર છે કે ઘણા બધા બિંદુઓથી તમે કોઈ પણ વસ્તુઓને જોડો અને કોઈ પણ આકૃતિ તમે બનાવી શકો. તમે પાટિયામાં અથવા તો પુસ્તકમાં, નોટબુકમાં તમારી પેન ઉપાડ્યા વગર બિંદુઓને જોડીને ગમે તે આકાર બનાવી શકો છો. બરોબર? અહીંયા આપણે 4 આકાર ઉદાહરણ તરીકે લીધા છે. અહીંયા જે પહેલો આકાર છે આપણે જોઈએ. અહીંયાથી શરૂઆત કરીને તમે પેન ઉપાડ્યા વગર આ આકાર બનાવી શકો છો. બનાવ્યો આકાર. બરોબર? હવે આમાં કઈ ડિફિકલ્ટી જેવું છે નહીં. મતલબ કે આમાં કોઈ ખાંચા થયેલા આમ ગુંજળામાં એવું કઈ છે નહીં. માટે આને આપણે કેવું કહીશું? સરળ બંધ વક્ર કહી શકીએ. સરળ કહી શકીએ. કેમ? કારણ કે આમાં કઈ ગુંજળા જેવું કે એવું કશું છે નહીં. જ્યારે તમે બીજી આકૃતિ જુઓ એને પણ આપણે પેજ ઉપર પેન ઉપાડ્યા વગર દોરી શકીએ. અહીંયા તમને ગુજરાતીમાં 4 જેવું લાગે છે. હવે આ જે છે બંધ વક્ર છે. આને બંધ વક્ર આપણે કહીએ. બરોબર? બંધ વક્ર એટલે કે બંધ છે. અને આ જે છે એ સરળ નથી. કેમ? કારણ કે આની રચના એક ગુંજળા જેવી કહેવાય. તો આ સરળ નથી. જ્યારે આ પહેલી આકૃતિ હતી એને તમે આમ કરીને સરળ દોરી હતી, માટે આ સરળ વક્ર હતો. હવે ત્રીજા નંબરની આકૃતિ એ પણ સરળ વક્ર છે. સરળ મતલબ કે આમ ફટ લઈ તમે ઝડપથી દોરી શકો. બરોબર? અને પેલામાં ગુંજળામય જેવી રચના હોય. તો આને આપણે સરળ કહી શકીએ. સીધું છે. માટે અહીંયા તમે કોઈ પેન લો તો અહીંયાથી તમારે આ વર્તુળ દોર્યું છે આપણે, તો સીધે સીધું થઈ જાય. તો આને આપણે સરળ વક્ર કહીએ. આ પણ બંધ નથી. અહીંયા આ આમ ક્રોસ થાય છે એટલે આ બંધ વક્ર છે. આ બંધ વક્ર નથી. પછી આ પણ સરળ નથી. એકબીજા ઉપર લાઈન આવેલી છે માટે સરળ છે નહીં. આમાં પણ એકબીજા ઉપર આવેલી હતી. આ જોઈએ. આને પણ આપણે પુસ્તકની પેન ઉપાડ્યા વગર સરળ રીતે દોરી શકીએ છીએ. આ જે વક્ર છે તે સરળ નથી. કેમ? કારણ કે એકબીજા ઉપર લાઈન આવેલી છે માટે આને આપણે સરળ કહી શકીએ નહીં. એટલે આ તો ફક્ત આપણે એક ઉદાહરણ લીધા છે કોઈ પણ આકારના. બીજું પણ તમે એક ઉદાહરણ લઈ શકો. આ ઉદાહરણ લો. આને પણ તમે સરળ વક્ર કહી શકો નહીં, કારણ કે એકબીજા ઉપર લાઈન ક્રોસ થઈ છે. તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. હવે આ તો તમે આગળ ભણ્યા છો એ પ્રમાણે સમજના આધારે છે. હવે આપણો મુદ્દો છે બહુકોણ. બહુકોણ એટલે શું? તો બહુકોણ કોને કહેવાય? તો રેખાખંડના ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને તમે બહુકોણ કહી શકો. શું? ફક્ત રેખાખંડથી બનતા. આપણે બહુકોણની વ્યાખ્યા લખવી હોય તો આપણે લખી શકીએ. બહુકોણ ફક્ત રેખાખંડથી બનતા. ફક્ત એમાં શેનો ઉપયોગ થયો? રેખાખંડથી બનતા. કેવો વક્ર જોઈએ? બંધ વક્ર જોઈએ. બંધ વક્રને બહુકોણ કહે છે. હવે આપણે ઉદાહરણ લઈશું એટલે આપણને સારી રીતે ખબર પડશે.
સિવાય તમારે કોઈ પણ રીતે ઉદાહરણ આપેલા હોય આને પણ શું તમે બંધ આકૃતિ કહી શકો ના કેમ આ બાજુ રેખાખંડો છે બંધ આકૃતિ છે નહીં તો આ ત્રણ છે બંધ આકૃતિ છે હવે તમને ખબર પડી ગઈ હશે કે બહુકોણ ની વ્યાખ્યા અને બહુકોણ કોને કહેવાય તો બહુકોણની વ્યાખ્યા શું થશે ફક્ત રેખાખંડથી બનતા બધી બાજુ શું છે રેખાખંડ બનતા બંધ વક્રને શું કહેશો બહુકોણ બરાબર હવે આપણે આ એક કોઠો આપેલો છે બુકમાં એ કોઠો ભરવાનો છે તો અહીંયા કોઠામાં પહેલો જે ભાગ આપેલો છે બિંદુઓ તથા શિરોબિંદુની સંખ્યા છે એના પછી વર્ગીકરણ છે અને આકૃતિ છે તો આપણે થોડા ઉદાહરણો દ્વારા સમજીએ અહીંયા આપણને ખબર છે કે એક બિંદુ હોય તો કોઈ આકૃતિ રચાતી નથી બે બિંદુથી રેખા રેખાખંડ એવું જ બને બરોબર એમાં પણ કોઈ આકૃતિ દેખાતી નથી માટે અહીંયા આપણે શું કરીશું ત્રણ બિંદુથી શરૂઆત કરીશું ત્રણ બિંદુએ શું બનશે ત્રિકોણ ત્રણ બિંદુથી શું બને ત્રિકોણ જોઈએ આ ત્રણ બિંદુ આપણે લીધા છે 1 2 અને 3 શું બન્યું ત્રિકોણ તો આમાં જે આ બિંદુઓ છે એને આપણે શું કહીશું શિરોબિંદુ તો શિરોબિંદુની સંખ્યા કેટલી છે ત્રિકોણમાં 3 અને બાજુઓ કેટલી છે આપણે જોઈએ આ એક બાજુ થઈ આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ તો બાજુઓ કેટલી છે 3 શિરોબિંદુ મતલબ કે જે ટોચ ઉપર બિંદુઓ આવેલા છે શિરોબિંદુ મતલબ શિર ઉપર આ ત્રણ બિંદુઓ કહેવાય તો આને શું કહીશું શિરોબિંદુની સંખ્યા અને બાજુની સંખ્યા આપણે અહીંયા લખવાની છે તો આમાં શિરોબિંદુ કેટલા 3 બાજુઓ કેટલી 3 હવે આપણે આના 10 સુધી જોઈશું અને પછી n કોણ સુધી આને લંબાવી શકીએ મતલબ કે n કોણ સુધી તમે આને લખી શકો હવે આપણે ત્રણ બિંદુઓ હોય તો કયો આકાર બને ત્રિકોણ એનો અહીંયા આકૃતિ દોરીએ ત્રિકોણની નાની સરખી આકૃતિ દોરીએ જો ચાર બાજુઓ હોય તો શું બનશે ચાર બાજુઓ અને ચાર બિંદુઓ શું બન્યું ચોરસ અહીંયા દોરીશું પછી 5 હોય તો પંચકોણ બનશે બરોબર આ શું થયો પંચકોણ થયો આમાં બાજુ બિંદુઓ જોઈએ શિરોબિંદુ 1 2 3 4 અને 5 બાજુઓ પણ તમે જુઓ તમારે 5 થઈ જશે પછી જો 6 લઈએ તો ષષ્ઠકોણ કેવી રીતે તમે દર્શાવશો આ થઈ ગયો ષષ્ઠકોણ 7 લઈશું તો સપ્તકોણ 8 લઈશું તો અષ્ટકોણ 9 લઈશું તો નવકોણ 10 લઈશું તો દશકોણ એ રીતે તમે n સુધી લઈ શકો n એટલે કે ગમે તેટલા બરોબર અને તમે એ રીતે નામ આપી જાઓ અને આકૃતિ બનતી રહેશે પરંતુ આ ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે જેટલા બિંદુઓ હોય એટલી બાજુઓ હોય અને કોઈ પણ આકાર બનતો હોય છે હવે તમે એકવાર આ ધ્યાનથી જોઈ લો પછી આપણે આપણો નવો મુદ્દો ચાલુ કરીએ બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ ચલો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ
વિકર્ણની વ્યાખ્યા થશે કે પહેલા સાદી રીતે સમજીએ કે જોડે જોડે જે શિરોબિંદુઓ અથવા બિંદુઓ આવેલા ન હોય તેનાથી બનતા રેખાખંડને તમે વિકર્ણ કહી શકો. અહીંયા આપણને જે બે બિંદુઓ આપેલા છે એ કેવા હોય? જોડે જોડે હોવા જોઈએ નહીં. બહુકોણ એટલે ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી બનતો રેખાખંડ. મતલબ કે જોડે જોડે આવેલા હોય નહીં. અહીંયા આપણે લખીએ ક્રમિક ન હોય તેવા બિંદુને જોડવાથી બનતો રેખાખંડ જેને વિકર્ણ કહે છે. વિકર્ણની વ્યાખ્યા શું થાય? તમને વ્યાખ્યા આવડી જ જશે આકૃતિ ઉપરથી. અહીંયા ધારો કે આપણે એક બિંદુ લીધું, બરોબર? ચોરસ લંબચોરસના હવે શું કીધું? ક્રમિક ના હોય. ક્રમિક એટલે એના પછી. તો આના પછી કયો આવશે? આ આવશે અથવા આ આવશે. તો આપણે આ બાજુ જઈએ તો આપણે આના પછી આ લેવાનું નથી, એના પછીનું લેવાનું છે. અને આ બે બિંદુને તમે જોડો અને જે રેખાખંડ બને એને તમે શું કહો? વિકર્ણ. જો તમે આ બિંદુ લીધું, બરોબર? હવે એની જગ્યાએ તમે આ બિંદુ ધારો કે લીધું હોય, આ બિંદુ લીધું. હવે તમે આને શું કરો? એના પછીનું નથી લેવાનું, એના પછીનું લેવાનું છે. તો કયું આવે? આને દબાવી દો એટલે આ આવશે. તો આ રેખાખંડ બનશે. તો આ પણ વિકર્ણ છે. વિકર્ણ એટલે કે કોઈ પણ આકૃતિ આપેલી હોય એમાં એક બિંદુને જવા દઈને બીજું બિંદુ લઈએ અને એ બંને બિંદુઓને જોડો, જે રેખાખંડ બને છે એને તમે શું કહી શકો? વિકર્ણ. આપણી વ્યાખ્યા એ જ છે, ક્રમિક ન હોય તેવા બિંદુને જોડવાથી બનતો રેખાખંડ. આ બંને બિંદુ ક્રમિક છે નહીં, એવા બે બિંદુઓને આપણે શું કર્યું? જોડી દીધું. આ જે રેખાખંડ બન્યો એને તમે શું કહી શકો? વિકર્ણ. હવે એક બીજું ઉદાહરણ લઈએ. ચોરસ. ચોરસમાં ધારો કે આ બિંદુ આપણે લીધું, તો પછી આ બિંદુ લેવાય નહીં, આ જોડેવાળું કહેવાય. એટલે ક્રમિક લેવાનું નથી, માટે આપણે આ લઈએ, બંનેને જોડો, જે બન્યો એને કહેવાય વિકર્ણ. જો આ બિંદુ લઈએ તો આ પણ વિકર્ણ બને, બરાબર? પછી અહીંયા આપણે ત્રિકોણની આકૃતિ દોરીએ. તો ત્રિકોણનો વિકર્ણ હોતો નથી. આ યાદ રાખવાનું ખાસ. ત્રિકોણને વિકર્ણ ન હોય. કેમ? આપણે જોઈએ. અહીંયા આપણે ત્રિકોણનું આ બિંદુ લીધું, બરોબર? હવે તમે આ બિંદુને જવા દો તો કયો બિંદુ આવશે? આ બિંદુ. અને આ બિંદુને તમે જોડો તો આ શું છે? આ તો એની બાજુ છે, રેખાખંડ છે. આ બિંદુ ધારો કે તમે આ બિંદુ લીધું, આ બિંદુને જવા દો અને આ બિંદુ લો તો આ પણ બાજુ આવે. એ રીતે બાજુ જ આવે છે. ત્રિકોણમાં કોઈ વિકર્ણ બનતો નથી, એની બાજુ જ છે, બરોબર? એ રીતે તમે કોઈ પણ આકૃતિ લો અને વિકર્ણ વિશે સમજી શકો. હવે આપણે નવો મુદ્દો લેવાનો છે, બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. એના પહેલા આપણે એક આકૃતિ સમજીએ. આપણે અહીંયા એક આકૃતિ દોરીએ છીએ. આ આકૃતિનો જે અંદરનો ભાગ છે એને આપણે શું કહીએ? અંતર્મુખ કહીએ. અંદરનો ભાગ એટલે કે અંતર્મુખ. અને આ જે આકૃતિની જે આપણો બહારનો ભાગ છે એને તમે શું કહી શકો? બહિર્મુખ. બહિર્મુખ મતલબ કે બહારનો ભાગ. તમારે આ શબ્દ યાદ રાખવા માટે શું કરવાનું? અંતરનો અંતર્મુખ, બહારનો બહિર્મુખ, બરાબર? આપણને ખબર પડે અંદરનો ભાગ એટલે અંતર્મુખ, બહારનો ભાગ એટલે બહિર્મુખ. હવે આપણે એક નવું ઉદાહરણ આપણે લેવાનું છે. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ વિશે આપણે ભણવાનું છે. તો અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ માટે આપણે એક ઉદાહરણ લઈએ. હવે અહીંયા આપણે જે આ ષષ્ઠકોણ દર્શાવેલું છે, પછી એક બીજી આકૃતિ દર્શાવીએ, પંચકોણ. આ
પ્રેક્ટિસ કરજો. હવે આપણે ભણીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.